Hello guys, this episode sponsored by WTF Cafe, What the Freeze, સબ્જીવાલા પ્રોડક્શન હાઉસ. નમસ્કાર મિત્રો, હું છું ગણેશ અને વેલકમ બેક ટુ જીએ વિથ મિસ્ટર મીડિયા પોડકાસ્ટમાં. અને આજના આપણા એપિસોડના ચીફ ગેસ્ટ જે છે એક વિડીયો ક્રિએટર અર્પિતા પાલેજા. કેમ છો? બસ મજા. વેલકમ ટુ જીએ વિથ મિસ્ટર મીડિયા પોડકાસ્ટ. અને સ્પેશિયલ તો થેન્ક યુ કે ટાઈમ કાઢીને અમારા શોને માન આપ્યું ને અહીંયા પધાર્યા. તો જાણીએ સૌ પ્રથમ પહેલાં તમારા વિશે, તમારા પરિવાર વિશે. મારા વિશે એટલે હું પાલેજા અર્પિતા. મારા ફેમિલીમાં હું, મમ્મી, પપ્પા અને ભાઈ, અમે 4 લોકો રહીએ છીએ ઘરમાં. 4 લોકો? અને એમાં એક તમે સૌથી અલગ, એમ કહીએ તો કંઈ ખોટું નથી. જરાય ખોટું નથી. ઓકે. અને કન્ટેન્ટ ક્રિએટરની લાઈફ અને ઇન્ફ્લુએન્સર અને સોશિયલ મીડિયા હારે કનેક્ટિવિટી ચાલુ થઈ ક્યાંથી થઈને કઈ રીતે થઈ? ચાલુ લોકડાઉનમાં થઈ, ટિકટોકથી. ટિકટોક. એને લગતું કોઈ એક યાદી કે કંઈક આમ કિસ્સો નાનો એવો એક લાઈનમાં પતાવીએ? એનું કોન્ટેન્ટ ઉડ્યું હતું એક ઓલું યે તેરી પ્યારી પ્યારી દો અખિયા, એ બનાવવું હતું પણ એ પહેલા ટિકટોક ઉડી. આપણે કંઈક નક્કી કર્યું એની પહેલા. ઓકે. તમે ટિકટોક ચાલુ કર્યું ને જોયું સોશિયલ મીડિયાના ટચમાં આવ્યા, તો તમે કોનાથી ઇન્સ્પાયર થયા કે ભાઈ આપણે આના જેવું કરવું છે કે આપણે આનાથી કંઈક શીખીને કંઈક આગળ કરવું છે? કોઈને જોઈને નહીં, બસ મને ઈચ્છા થઈ કે મારે આગળ વધવું છે આ લાઈનમાં. તો એટલે કંઈક તમે જોયું હશે ને કે ભાઈ આ કંઈક કરે છે અને હું કંઈક બધા એમ કરું. કે સ્ક્રોલિંગ ચાલુ હોય, એમાં લાઈક્સ જોતા હોય કે ભાઈ આ લોકોની શું લાઈફ છે એમ. પછી આપણે એવું ટ્રાય કર્યું. મતલબ એમ તમારો મનપસંદ કન્ટેન્ટ ક્રિએટર કયો કે જેને તમે વધુમાં વધુ જોવા માંગતા હો? કોઈ નહીં. ભલે એકને ગીત ઉપર જ ચાલુ હોય. નહીં, કોઈ નહીં. કઈ નહીં. કોઈ એવો કન્ટેન્ટ ક્રિએટર કે એક્ટર કે જેની યારે તમે ફ્યુચરમાં કામ કરવા માંગો છો? એક્ટરમાં એક રશ્મિકા. રશ્મિકા બહુ મંડાના. ઊંચું લેવલ છે એમનું, આઈ નો. આપણી તો મહેનતે ઓછી નથી એટલે અત્યારે ફ્યુચરમાં ઇન ફ્યુચર કામ કરી શકું એવું મારું ડ્રીમ છે એમની સાથે. ફોલોઅર્સ હમણાં જ 10 કે ઉપર ટાઈપા છે. હા, એટલે રશ્મિકા છે એક અને શ્રદ્ધા કપૂર. આ બંને શ્રદ્ધા એક કપૂર. ડ્રીમ છે કે એમની સાથે કોઈ વાર ચાન્સ મળે કામ કરવાનો તો કરશું આપણે એમની સાથે પણ. એમને પણ શ્રીવલ્લીમાં ટક્કર મારશું. ચૂકેગા નહીં. ઓ ઝુકેગી નહીં. તમે જ્યારે આ કન્ટેન્ટ ક્રિએટરની લાઈફ ચાલુ કરી, કન્ટેન્ટ બનાવવાના ચાલુ કર્યા, મોડલિંગનું કે આપણે કોઈ પણ કહી શકીએ ભાઈ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું, ચાન્સ લાગતા હતા કે સક્સેસ થશે કે નહીં, હાલશે કે નહીં, અને હું બનાવું છું એ લોકોને ગમશે કે નહીં? પેલી તો વસ્તુ કે કોઈ કમેન્ટ એવી ના આવે. નહીં, કોમેન્ટનું તો આપણે વિચાર્યું જ નથી કોઈ દિવસ, અને લોકો માટે નથી વિચાર્યું કે આ હું મૂકીશ તો કેવું લાગશે. મને ગમે છે, હું કરું છું, ઠીક છે. સેલ્ફ લવ કે મતલબ મને ગમે છે ને હું કરું છું મારા મોજ માટે, તેને લગતું છે. અને તમારા ફેન્સ મીન્સ કે અત્યારે જે કંઈ બી તમારું કરંટ અત્યારે સોશિયલ મીડિયા સ્ટેટસ છે, એમ જાણીએ કે 10-11 હજાર ફોલોઅર જેવું નામ આમ હાઈપ કહેવાય કે 10-11 હજાર અત્યારે મતલબ આમ સ્ટાર્ટિંગના. તમે તમારા ફેન મળો ત્યારે કોઈ દી એવું બન્યું જ કે અપુ કે અર્પિતા તારી જોડે સેલ્ફી લઈશ કે એમ તમારો ઓટોગ્રાફ થયું છે એવું? કર્યું છે? થયું છે. ઓટોગ્રાફ તો નહીં, સેલ્ફી લીધી છે. થયું છે એવું. શું હતું એક હમણાં રિસન્ટલી જ મંથ પહેલા જ એક મારે વિડીયો બનાવવાનો હતો, શૂઝને રિલેટેડ હતો એ વિડીયો. એમાં એક જૂની ખબર નહીં જૂની ફેન હશે કે ક્યાંથી એને મારું આઈડી મળ્યું કે એ બધું હશે. અપુ, તમે અપુ જ છો ને? આપણી વાત થઈ હતી ઇન્સ્ટામાં, યાદ છે તમને? હું વિચારું આ કોણ છે. પછી કે એક સેલ્ફી કે સ્ટોરી મૂકો, હમણાં બર્થડે આવે છે ને તો કે હું સ્ટોરી મૂકીશ. ભલે પાડી લે સેલ્ફી. હા તો આ તો કઈ આ ઓળખું છું ને એમ. ગઈ પછી યાદ આ હતી કોણ પડી જ એટલે તો ગોતવું પડશે કે આ કોણ હતું કે 11,000 ના ફેન ફોલોઈંગ ના લિસ્ટ માંથી કોણ આવ્યું બારે? ઘણી ફ્રેન્ડ દ્વારા વાત થઈ છે, મતલબ ઘણી છોકરીઓ દ્વારા વાત થઈ છે ઇન્સ્ટામાં. આ ક્યાંથી આવી, આનું કોણ નામ છે, શું, નામ શું, કઈ ખબર જ નથી. ઓહ. અને એક છે કે ભાઈ તમારી જે કન્ટેન્ટની લાઈફ છે અને તમારી રિયલ લાઈફ છે, એ બે વચ્ચેનો તફાવત, મતલબ લોકો જ્યારે તમને કન્ટેન્ટમાં શૂટમાં આવી તો સારા સરસ અને રિસન્ટલી રોડ ઉપર ઘણો અલગ છે, કેટલું આમ તફાવત છે, ઘણો અલગ છે. શું આમ રિએક્શન આવે લોકોના કે પેલા તો આજ છે? આવે ઘણો રિએક્શન આવે, કેમ કે હું કન્ટેન્ટ સાઈડમાં બનાવું છું. મારી એક શું કહે શોખની વસ્તુ છે આ બધી, અને હું રિયલ લાઈફમાં એક જોબ કરું છું અત્યારે. તો એ રીતે તો જોબમાં આપણે અલગ રીતે રહેતા હોય, શોખ માટે અલગ રીતે રહેતા હોય તો ઘણો ફેર પડે ને.
ઓલું નહીં, જોબમાં તો તો એની રીતે જવાનું હોય. એક પણ તો એક કેમ કે ને કે આમ ટાસ્ક જેવું આમ થાય કે ભાઈ બે લાઈફ આમ મેન્ટેન કરીને બે ઇમેજ અને બે વર્ક અને એક સ્ટેટસ કરું છું. કે ભાઈ અહીંયા આવો તો આવો મેમ કેમ છો અને અહીંયા મને ખુદને વિચાર આવે છે આ લઈ આવું આ દુકાનોની અંદરનો બધો ટોન્ટ એવો નીકળતો હોય એટલે મસ્તી ઈ છે થતી હોય એમ મતલબ એક લાઈફ છે નો ડાઉટ. દુકાનમાં હું જ્યારે સ્ટાર્ટિંગ કર્યું મારી જોબ હમણાં હજી નવી જ છે, મંથ કમ્પ્લીટ થયો હશે મે બી. પહેલાં જૂની જોબ કરતી એ મેં મૂકી દીધી હવે, બટ હવે જે નેક્સ્ટ જોબ કરું છું એમાં ઘણા લોકો ઓળખતા નહીં, એક બે હતા એ ઓળખતા, પૂછા તમારા જ વિડીયો છે ને? પૂછ્યું આવીને, બીજા 5 જણા કામ કરતા હતા ને એ લોકોને આઈડી દેખાડી, જા આપણે અહીંયા દુકાનમાં કામ કરે છે, આપણે અહીંયા ઇન્ફ્લુએન્સર કામ હા, કરે આપણે અહીંયા કામ કરે છે, પોસ્ટ HR, આપણે HR છે. પણ નહીં મતલબ કેવું રિએક્શન એટલે આમ જોઈને એટલે હતું આમ કે અને પછી પ્રશ્ન એવા કે તમે બનાવો છો? એમાંથી એક અમારે છે ને, અમારે જ્યાં હું કામ કરું છું ને ત્યાં એક અંકલ છે, એમનું નામ તો નહીં લઉં, નહીં, પણ મને એમને મારી આઈડી જોઈ ને એટલે મને કા ખરેખર તમે છો ઈ કે આપણે આટલા ઈ કે કામ કરીએ છીએ અહીંયા ઈ કે, પણ એવું થયું તમને પહેલા દિવસે જોયા ને તો કે અર્પિતા મેડમ કંઈક નવું કરશે, અને મેં તો આ જોઈ રહ્યો મારી આઈડી, હવે તો રોજ કંઈક નવું આજે જોયું, તમે તો રોજ નવું કરી દી. એ જ કીધું મેં જોઈ રહ્યો મારી આઈડી, મેં કીધું હું રોજ નવું કરું છું, તમે આજે જોયું. તમે જે આ ફિલ્ડમાં અત્યારે છો કે ભાઈ કન્ટેન્ટ ક્રિએટર, તો એને લગતું આપણે થોડું પૂછીએ કે ભાઈ જે મેન બેઝ છે તમારો ને તમારા કેમેરામેનનો વ્યવહાર કેવો, કે ભાઈ તમારી ચાબુક એના હાથમાં છે, ભાઈ જે સારું શૂટ કરશે તો જ આપણું તો હાલશે ને તો જ ભેગું એ થશે. વાત સાચી છે, ઈ છે ને કેમેરામેન editor એવું છે. છે કે કેમેરામેન ને એડિટર મારે એક જ છે. હા એટલે મોસ્ટ ઓફલી એટલે કેમેરામેન સાથે વ્યવહાર આમ જોઈએ તો બાપ દીકરી જેવો છે. એટલે ઘણીવાર મને સારી સલાહ દે, ઘણીવાર સારા રસ્તે મોકલે કે કેરફુલ હા, પર્સન અને careful. સપોર્ટિવ પર્સન કે ભાઈ Yes, આપણે બહુ જ. કોઈ એમ કે ભાઈ નહીં આ નહીં આવું કંઈક કરીએ તો કંઈક મને ઘણી માર્કેટ રીલ્સ ના કે ઓના એડ ના શૂટ ના આવે તો સામેથી કહી દે આમાં નથી કરવા જેવું, આપણે સપોર્ટ કરે સારા રસ્તે ભાઈ આપણું કે કલ્ચર અને હા, આપણું નેચર અને આપણું જે ફિટનેસ છે એ પ્રમાણે આપણે આ વસ્તુને સુટેબલ નથી તો આપણે આ સ્કીપ હા. કરીએ. અને આગળ બી મને ચાન્સ મળતો હોય તો ત્યાં મારું નામ સજેસ્ટ પહેલા કરે કે નહીં આ છોકરી છે સપોર્ટિવ બરાબર છે ભાઈ કે ભાઈ supportive છે. મોડલ છે પણ જોરદાર છે. હા એટલે આ એક બધું તો થતું હોય પણ તમારા ફિલ્ડમાં જે તમે કન્ટેન્ટ ક્રિએટ કરો છો તમારી સાથે એક સપોર્ટિવ કેરેક્ટર હોય, એક તમારી હારે એક પાત્ર બીજું પણ હોય કે જે તમને રીલમાં સપોર્ટ કરતું હોય. એવું તો નથી કે આપણે હર રીલ સોલો કરીએ, ઘણી ફેર આપણે રીલમાં આપણી સાથે કોક ને કોક હોય જ છે. શું એક્સપેક્ટેશન હોય એની પાસેથી કે ભાઈ તમે આપણું કન્ટેન્ટ છે તો તમારા ડાયલોગ એના ડાયલોગ તમારા એક્શન એક્સપ્રેશન એના શું એક્સપેક્ટેશન હોય પાત્ર એક પાસેથી? રિયાલિટી પહેલા તો મેં આવી રીલ હજી ટ્રાય કરી નથી અને વિચારે નથી કરવાનો, કેમ કે પછી કોઈ ઉપર ડિપેન્ડ રહીને. ના ના ડિપેન્ડની વસ્તુ નથી કે એક કન્ટેન્ટ એવું હોય કે જેમાં આપણે ડ્યુઓ વર્ક કરવાનું હા છે. ઈ છે, ઇન ફ્યુચર આવે તો કરશું, એમાં ના નથી, એટલે શું પણ હજી expectation કરી હોય? નથી મેં કઈ નથી Expectation એક્સપેરિમેન્ટ્સ ય તો નથી ટૂંકમાં કંઈ. કરવો છે કે કઈ વસ્તુ કરશું ઈ જો કોના વધારે સામેથી કોક કહેશે કે કરવું છે તો કોના કરશું, રીટેક બાકી વધારે પડે છે આપણે જોઈએ. તમારા ફ્રેન્ડ સર્કલ ફેમિલીની તો વાત થઈ ગઈ, તો ફ્રેન્ડ સર્કલને ભૂલીએ તો બરાબર છે. સપોર્ટ કરે તો કાંડની કોકને તો ખબર હશે ને કે ભાઈ આના કાંડ. તો તમારા ફ્રેન્ડ સર્કલમાંથી તમારું સપોર્ટિવ કોણ કે ભાઈ તમે સ્ટાર્ટિંગની લાઈફ જે સિમ્પલ હતી ને એના પછી તમે કન્ટેન્ટ ક્રિએટમાં તમે આવ્યા, સોશિયલ મીડિયાના ટચમાં આવ્યા, આવડું લાંબુ ફેન ફોલોવિંગ થયું, એટલે રેર કેસ છે કે બહુ વાતચીત ઓછી થતી હોય ફ્રેન્ડ સર્કલ લિમિટેડ જ થઈ ગયું હોય, તો એમાંથી કોણ સપોર્ટિવ? લિમિટેડમાં તો અત્યારે જોઈએ તો મારા ભેગો પહેલેથી ને અત્યાર સુધી હજી એક છે મારો ફ્રેન્ડ જીગરી, એ હંમેશા મારી સાથે, હું ખોટું કામ કરું કે સાચું કામ કરું બેયમાં સાથે જ હોય. એકવાર કહી દે કે તું આ કરસ ઈ ખોટું કરસ, કઈ પણ વાંધો તું નહીં, કરો કાંડ તો ભલે હું થાય હું કરી ભેગો દઉં. છું, કાંડ ભેગા કરશી. નામ આવે બે ના આવે એકનું નહીં. હરખાય તો હલકા હરગાઈ ન કર કોઈ હા નહીં. બરાબર. એટલે તમારું આ જે ફ્રેન્ડ સર્કલ છે એમાંથી કોઈક એવો ફ્રેન્ડ કે જે સ્ટાર્ટિંગમાં સાથે હતો ને અત્યારે નથી? ઘણા ફ્રેન્ડ્સ છે એવા. કોઈ સાથે કઈ એવો કિસ્સો યાદ કરવા જેવો કે ડિક્લેર કરવા જેવું નામ સહિત કે આ કાંડ થયું તું? એવું તો નથી કોઈ એમ કે, પણ ઓલું કહે ને કે ગરજ પડે ગધેડે બાપ કેવા પડે, ગધેડાને બાપ કેવા પડે, એના જેવું હોય. એટલે કોણ થયો તો એવો ગધેડો? ઘણા છે, એવું કઈ નથી એમ કે મતલબ હોય ને કે અત્યારે આપું ઊંચામાં છે તો લાવો મેસેજ કરીએ એને, Reply પછી આપે મારો જ કે જવાબ નહીં? એવો મળે ને કે Reply આપે પાછો જ કે બીજી વાર મેસેજ ન આવે મને. એવા ઘણા ફ્રેન્ડ્સ છે કે પેલા વાત થતી હોય વચમાં મૂકી મળતા દીધું હોય, હોય, હા વચમાં ખાતા મૂકી પીતા હોય, દીધું કાંડ હોય, હરખા કરતા હોય.
વચમાં મૂકી દીધું હોય, પછી અત્યારે હવે વિડીયોઝ ઉપડે છે તો હાલી ગયું છે, તમે ઊંચામાં છો, મોટા માણસો છો, એવા મેસેજ આવે ને એટલે આમ અંદરથી એવું થાય કે બરાબર કર્યું, આણે મૂકીને ગયો ને એ જ બરાબર હતું, વાત નથી જ કરવાની જરૂર. હવે આ બધી વસ્તુ તો સાથે ઠીક છે ભાઈ, તમારી ફેમિલી લાઈફ થઈ ગઈ, ફ્રેન્ડ સર્કલ લાઈફ થઈ ગઈ, સ્ટ્રગલ લાઈફ પણ અત્યારે આપણે ડિસ્કસ થઈ, તો આ બધાની સાથે સાથે એક હજી એક મેમરેબલ લાઈફ હોય, સ્કૂલ અને કોલેજ. મારી સ્કૂલ લાઈફ બહુ યાદગાર છે મારા માટે. એટલે લોકોને એક ક્વેશ્ચન પણ હોય કે ભાઈ આ કન્ટેન્ટ ક્રિએટર છે, ગ્રેજ્યુએશન કેટલું ભણેલા, હું હજી તો કેટલું હજી ભણું જ ભણે છું, છે, ક્યાં ભણે છે, એટલે બધી રિસર્ચ ચાલુ હોય એટલે ટૂંકમાં પૂછવાનું કે ભાઈ તમારા ફ્રેન્ડ્સ માટે એક તો સ્કૂલ લાઈફ મારી આર્ય સમાજમાં હું ભણી હતી, અત્યારે હું જે કોલેજમાં છું એનું નામ ડિક્લેર નહીં કરું, અહીંયા કાલે લાઈન લાગશે, એવું ડિક્લેર નહીં કરું. મારું સ્ટડી અત્યારે ચાલુ છે, હું ટીવાય સ્ટુડન્ટ છું, હજી બીએ કરું છું, 6th સેમમાં છું હજી તો હું. ઓકે, લાસ્ટ છે કે હજી આન પછીના બે? ના, હજી કરવાનું છે, હજી આગળ લડવું છે. વિચાર છે LLB નો, હવે જોઈએ આગળ ફ્યુચર ક્યાં લઈ જાય છે એક તો મને. આમાંય દલીલ કરવામાં શોખીન, એમાંય LLB, એટલે લડી લેવું જ છે છેક સુધી. જજ એમ કેવો જોઈએ કે ભાઈ તું બસ કર, તમારો કેસ ફાઇનલ, પૂરું, તમે છો એટલે જીતી ગયા, પૂરું. જજ એમ કેવો જોઈએ ખાલી આપણને. આટલું બધું વધી ગયું મારું. જાતું હોય ભાઈ ના, એટલે જજ જ્યુડિશિયલ કસ્ટડી જેના અંડર આવતી હોય એ કહી દે કે તું રન દે, તો પછી તું છે કેવો વિચાર હશે મારો કરવાનો, શું કરવું છે તમે વિચાર, બેનને શું કરવું છે આગળ ભાઈ. એટલે સ્કૂલ ને આ બધી લાઈફ આવે તો એક સબ્જેક્ટ અને એક ટીચર, ફેવરેટ સબ્જેક્ટ અત્યાર સુધીનો ને ફેવરેટ ટીચર? ફેવરેટ સબ્જેક્ટ તો સંસ્કૃત હતો. સંસ્કૃત હતો, એના ટીચર પણ એવા બોલતા હતા, ફાવ્યું નહીં એટલે પછી મૂકી દીધું. સોશિયોલોજી હતો અત્યાર સુધી, પેલા સંસ્કૃત હતો, related બટ કોઈ એક- ટીચર એવા આવી ગયા ને કે સંસ્કૃત સબ્જેક્ટ એમણે મુકાવી દીધો મારા પાસેથી. સંસ્કૃત નહીં બાકી ગમે ઈ. ઓ સંસ્કૃત ને આમ શ્લોક આવડે બધા, ઓલા નહીં ડિક્લેર કરવા જેવા શ્લોક, અર્થના એટલે અનર્થ ઈ કરી જ લીધા. કહું છું કે સંસ્કૃત આવડતું ઘણું સારું કરતી, પણ ટીચર એવા આવી ગયા ને કે ભૂલાવી દીધું એમણે બધું, એટલે પછી મેઇન સબ્જેક્ટમાં સોશિયોલોજી લઈ લીધું આપણે, ઈ જ ફાવે છે ને ઈ જ કરવાનું અત્યારે. સાદું ને સિમ્પલ, કોઈ સાદું, ટેન્શન simple. મગજ મારી વગરનું નહીં. હવે સ્કૂલ રિલેટેડ ના બધું થઈ ગયું તો એક ટાઈમ એવો હોય કે જ્યાં બધાયના કાંડ બહાર આવતો હોય, રિસેસ અને કા છેલ્લી બેન્ચ, એને રિલેટેડ કોઈ અમે એક છેલ્લી બેન્ચના જ સ્ટુડન્ટ હતા. એટલે બેક વેન્ચરની લાઈફ, ડબરા ખુલતા હોય ચાલુ પીરિયડમાં, ડબરા ખુલેલા જ હોય, ખુલતા જ ના હોય, સવારથી ખુલેલા જ હોય, છેક જવાટાણે બંધ થાય. રિસેસમાં અમારા પાસે ખાવા માટે કાંઈ કાંઈ નહોતું, ના એવું હોય. ઈ કાંઈ. ગોતવું પછી, પડતું હતું કે ભાઈ હવે ઈ કાંઈક ગોતવું કોક લાવો કે કાંઈક લાવો. અમારી સ્કૂલમાં તો બારે જવાની મનાઈ હતી ત્યારે, તો સ્કૂલની અંદર કેન્ટીન હોય કે ભાઈ અહીંયા છે પફ ને સમોસા ને વેફર ને જે આવતું હોય આપણે તો એના એવું ઉપર જ કાંઈ આખું પણ નહીં. નહીં, અમારી સ્કૂલમાં નહોતું એવું, બહારનું કાંઈ અલાઉડ જ નહોતું. હમ. તો પછી ખુદ વેચવાનું રાખે યા તો પછી કોઈ બી બોલી જાય ને આવીને, એટલે અમારી સ્કૂલમાં નહીં બહાર જવાનું કે નહીં બહારનું સ્કૂલમાં લઈ આવવાનું. ઓલું કે ને હું ક્યાં બહારનું લઉં, હું તો ડબ્બામાં લઈ આવી છું, એવું નહીં, ડબ્બો જટાઈ જાય. વેફરનું પેકેટ તમે ડબ્બામાં નાખીને લઈ આવતા એ ડબ્બો જટાઈ જાય, ડબ્બો બીજે દિવસે સવારે મળે, ખવાઈ ગયો હોય પણ એમાંથી જો કે ટીચરે ઝપટાવી લીધું હોય કે ભાઈ તું નહીં તો હું ઝપટાવું તો ખરી. એટલે સ્કૂલ રિલેટેડ હસી મજાની વાતો ચાલુ છે તો થોડુંક આપણે ગેમ તરફ સ્વિચ કરીએ કે ભાઈ સિરિયસ અને સ્કૂલની વાતો તો આપણે બધા બહુ યાદ કરી છે અને બહુ કરી છે. હવે પેલી ગેમ તમારી છે ને યસ અને નોની છે, ઓકે. તો સ્ટીક આપણે લઈ લઈએ હાથમાં અને આપણે યસનો તરફ વધીએ કે ભાઈ આવું ક્યારેય થયું ખરું કે નહીં. આ તમારી સ્ટીક યસ અથવા નો તમારી રીતથી પ્રેઝન્ટેશન તમારે દેવાનું છે. હવે સ્કૂલ અને કોલેજની લાઈફ એવી હોય અને ટ્યુશન ક્લાસ, આપણે સબ્જેક્ટ ઉપર આપણે લાંબા નથી ગયા પણ તો એ ખાલી એના ઉપર ખાલી એક લઈએ. ઘરેથી ક્યારે એમ કીધું કે ટ્યુશને જાઉં છું ને છડાવી લીધી છે? ટ્યુશન ને મેં સ્કૂલમાં ઘણી વાર કર્યું છે. બંક? ખોટું નહીં, સાચે. યસ. કોની હારે અને ક્યાં બેઠક? મારી ફ્રેન્ડ્સ હતી અમુક સ્કૂલમાં, હું ગર્લ્સ સ્કૂલમાં હતી હા, એટલે એટલે તો- સ્કૂલમાંથી જાય તો ગર્લ્સ ગેંગ સાથે ઓફકોર્સ, અને ટ્યુશનમાંથી જાય તો મારા જીગરી હારે. લોચા લોચા. એટલે અમે લોકો મતલબ ટ્યુશનમાં જવાની ઈચ્છા ના હોય, કઈક વાર સર ના આવવાના હોય અને કે બોરિંગ સબ્જેક્ટ બોરિંગ લેક્ચર છે હોય. કે છે છટાક વારી, ઓ પેટમાં દુખે છે. કહેવાનું જ નહીં ને શું થાય છે, કાલ નથી આવી, મજા નથી. પૂછે જ નહીં, જો કે અમારા સર એવા હતા ખબર જ જ નહીં કે કે કાલે હમણાં કઈક ક્યાં હતા. સરકારી બાનું આવશે કે જેનો કોઈ જવાબ આપણી પાસે નથી. હવે મતલબ આ જે અત્યારની ટ્રેડિશનલ અને વેસ્ટર્ન લાઈફ છે,
અને એની સાથે સાથે જે કપલ લાઈફ છે બધાની ક્યાંક ને ક્યાંક ફ્રેન્ડશિપને લગતું કે રિલેશનને લગતું છે, બટકાવ્યા જ કોઈને કરે કે આ તો ભાઈ આ તો અહીંયા હોવું જ જોઈએ. મારે બહાર નીકળવું છે જો કે ના ના બહાર નીકળો એટલે આપણે મારું નામ ટેલિકાસ્ટ નથી દેવું કોઈ. બટકાવ્યું છે, નામ ફેરવીને કિસ્સો ના ન કહેવાય. ના કહેવાય, ખબર પડી જાય કે આ કેમ કે બટકાવા કિસ્સા એક જ વાર થયા હોય. કે આ મને જ બટકાવા વાળી હતી. ઓકે, અને ખુદના ફ્રેન્ડને ખબર પડી ગઈ કે બટકાવાનો છે ને સેફ સાઈડ લીધી છે કે હા અંકલ એ તો મારી ભેગો જ હતો ને અમે ક્લાસીસ જ હતા યસ, કે હું ઘણી વાર મારા ઉપર લીધું જ મેં. ના ના અંકલ મારો ભેગો છે, અમે ભેગા બુક અમે હોમ ગ્રુપ સ્ટડી અમે કરતા હતા. એક જીગરીનો જ કિસ્સો કહું કે એમના મમ્મીએ અમને પૂછ્યું હતું, એ કોલેજ નહોતો જવાનો તે દિવસે, અને એમને પૂછ્યું હતું કે આ કોલેજ નથી જવાનો તો ગયો ક્યાં. એના મમ્મી અહીંયા હતા ને એ બારગામ હતા, આ લોકો મેરેજમાં ગયા હતા. કોલેજે નથી ગયો, કોલેજમાં જ ફોન આવ્યો ને મને ગયો ક્યાં. હા મારા ભેગો જ છે. કાંડ ચાલુ હતા મારે. ઓકે, કોઈ દી એવું થયું છે કે આવી રીતે સ્કૂલમાં નાસ્તો લઈ ગયા હોય ને ખાધો ના હોય ને ઘરે કહી દીધું કે હા મેં ખાધું જ છે? ઘણી ફેરે ઇનફેક્ટ હજી હું એવું કરું છું. ઘણી વાર ખાઈ મમ્મી લીધું? ડબ્બો હા ખાઈ લીધું. ઘણી વાર મમ્મી ડબ્બો ભરીને દે, ભૂલાઈ ગયું હોય ખાતા, કાંઈક બીજા કામના લીધે રીલમાં જવાનું હોય, ક્યાંક શૂટમાં જવાનું તો ખાવા બપોરે રહી સ્કીપ કરી દઉં, લંચ સ્કીપ કરી દઉં, ક્યાંક રીલમાં જવાનું હોય ને તો. હવે ફેવરેટ અનફેવરેટ તરફ આપણે થોડા કારેલા ભાવે? યસ કે નો? સો નહીં. ટિંડોળા આજુબાજુના જ ભાઈ જ બધા. નો ભાવે. पिज्जा उसके लिए तो वक्ते તમે જ્યારે કયો ત્યારે હાલો. એક્સ્ટ્રા ચીઝ વાળો હોવું જોઈએ તો. ચીઝ એક્સ્ટ્રા હોવું જોઈએ, ભલે લાગુ નથી પડતો પણ હોવું જોઈએ. ફેક્ટ નથી આવતું પણ અહીંયા રિયલ અસર ફેક્ટ નથી છે. કરતું, ચીઝ કઈ અસર નથી કરતું. કોઈ વાંધો નહીં, યશનો તરફથી મૂક્યો થોડા ટ્રુથ એન્ડ ડેર તરફ આપણે જઈએ ઓકે, કે તમારું શું અભિપ્રાય અને આગ્રહ છે આ જરાક અમને અમારા પાછું આપી દઈએ. પાછું આપી દો, નકર ક્યાંક અમારો જ વારો ના આવે. ફર્સ્ટ ઓફ ઓલ ચલો પૂછીએ કે તમારું મતલબ એક રહ્યા એટલે તમારે કંઈક ને કંઈક આવી રીતે કામ રિલેટેડ બધું હોય, ટ્રુથ કે ડેર પહેલા તો એ કે પછી પ્રમાણે આગળ તમને છે ને ટ્રુથ. સાચું બોલવું છે? ઓકે, પાક્કું જો પછી મતલબ ક્લાયન્ટ હારે આપણી ડીલ થતી હોય ત્યારે ક્યારે એમ કીધું છે કે ફ્રી તો આપણે છીએ પણ એને એમ હું અત્યારે કામમાં છું પછી આપણે મળીએ જ કરીએ જ ચર્ચા? યસ, કોની હારે? ઘણી વાર થયું છે, બધા અલગ લોકો હોય એમ. ઘણા હારે પણ ટૂંકમાં ઘણા કાંડ થયું છે ભાઈ. હવે ટૂંકમાં કામમાં છે તો જરાક કન્ફર્મ કરજે કે ખરેખર કે અત્યારે મૂડ ના, ના, નથી. એમાં એવું છે મોસ્ટલી મારે છે ને કામના, ખરેખર એવું થાય કે મારા કામના ફોન આવે ત્યારે હું ગાડી હલાવતી હોઉં. ચાલુ કરી હા ભાઈ. ના, હું પછી ડ્રાઇવિંગનો મેસેજ કરી દઉં, પણ ઘણી વાર એવું થયું. પણ એક ને એક વસ્તુ વારંવાર થાય ને તો લોકોને એમ થાય કે આ ખરેખર બાના આપે છે પણ નહીં, હકીકત છે કે ભાઈ મેં ઘણી વાર એવું થાય ડેકીમાં ફોન હોય ને 4-5 ખબર ના ફોન પડે. આવી ગયા હોય એવું ખબર થાય. ના પડે. હા, ખબર ના પડે. અને મારો ફોન મોસ્ટલી સાયલેન્ટ સાયલેન્ટ જ હોય. એટલે ના મને ઉપર આદત પડી ગઈ સાયલેન્ટ ફોનની. હું 2 વર્ષથી મારો ફોન રિંગિંગમાં કોઈ નહીં જોયો. મારી રિંગટોન શું છે મને નહીં ખબર હોય હજી સુધી. વાઇબ્રેશન ને કાપત સાયલેન્ટ, પૂરું. સેકન્ડ ક્વેશ્ચન ચાલો, ટ્રુથ કે ડેર? ટ્રુથ. સાચું તો સાચું જ બોલું છું. ઓ, ઘરમાં કોઈ દી કોઈના ફંક્શનમાં, ઘરના ફંક્શનમાં કોઈ દી કોઈની હારે ચુગલી કરી છે કે આ વાત આને નહોતી કહેવાની અને આપણે હા, કાંડી મારવામાં પહેલો નંબર કોની? ઘણી વાર મમ્મી માસીની. મમ્મી માસીની. પછી મેં બાદતાનું જોતી હું. મનોરંજન ટોમ એન્ડ જેરી શો ચાલુ છે ઓ, કે કંઈક અલગ ચાલુ હોય, ટોમ એન્ડ જેરી. ટોમ એન્ડ જેરી જેવો જ સિલસિલો થાય કે ભાઈ હાલે છે ને હલાવો, ભલે મજા આવે. વધારીને કીધીશ કઈ વાત? ઘણી વાર. આંટી એપિસોડ જોશે એટલે પછી ઘરે પછી નો કે મને માસી કાઈ નો કે. માસી બોલાવે જ નહીં મને. ખબર છે આનું સાચવી મોઢું લે. તોડ લે. સાચવી લે. ખબર છે આનું મોઢું તોડ લે. જવાબ બતાવવા જેવી જ નથી આને. કઈ નો કે. લાસ્ટ ક્વેશ્ચન ચલો, ટ્રુથ કે ડેર પાછું? ડેર. તમારી. હવે ડેર. હા. કોઈ દી પોતાના બેસ્ટ ફ્રેન્ડને, મારે એક્સપ્લેન નથી કરવું પણ સમજી. ના, ના, બોલો, બોલો. ના ના એક્સપ્લેન નથી કરવું, બોલો, બોલો. ખોટી રીતે હલવાડ્યો છે કે ગાડી
ચાલુ જ છે તો પેટ્રોલ પતી ગયું ધક્કો મારવા આવો ને અને ના ના એવું તો નથી, હલાય એવી રીતે નથી હલવાય. તો કઈ રીતે? હમણાં એવું થયું, થોડાક દિવસ પહેલાંની જ વાત રહે, પછી થોડાક ટાઈમ પહેલાંની, હું કંઈક મારું પર્સનલ રીઝન હતું અને હું રસ્તા વચ્ચે હતી, વાત કરતી હતી કોલ ઉપર, મારા બે બેસ્ટ ફ્રેન્ડ આવ્યા અને એને મને પૂછ્યું શું થયું, જવાબ ના દીધો, આમ છલકાઈ ગયા હશું. એટલે સામે પોલીસવાળાની જીપ આવતી હતી. ઓલા ભાઈએ મને પૂછ્યું કોણ છે, બેન આ ફેમિલી જ છે ને? કીધું હા. પછી અમે એની સામે હસતા હસતા નીકળ્યા, મારું હસવાનું રોવાનું બેય ચાલુ હતું. ઓલા બે મને પૂછે છે આને ના પાડી તમારો વારો કાઢ હતા. આવી રીતે બેસ્ટ ફ્રેન્ડ પર એક્સપેરિમેન્ટ પોલીસ વાળાની સામે જો ના પાડી હોત, જો ના પાડી હોત તો શું થાત એ વિચારવાનું રહે. કોઈ વાંધો નહીં. હવે આ બધું તો થયું, હવે થોડુંક તમારા સુરીલા અવાજને હજી તકલીફ દઈએ અને તમારા આટલું થઈને કંઈક થોડાક ટાસ્ક લઈ લઈએ આપણે કે ભાઈ અટપટી કહેવો તો નાનપણથી સાંભળેલી જ છે, પણ હવે થોડાક અટપટા અવાજમાં. નહીં, હું આમ ડાઉન નહીં થાય મારાથી. નહીં આપણે છે એન કરતાં વધારે છીએ. આપણે પિંક ટસ્ટર આપણે રમીએ થોડાક અલગ અવાજમાં તમારી રીતથી. તોતડા તો ફાવે તો તોતડા તો, કારણ કે નાનપણમાં તો ઓકે બરાબર. પહેલો ચલો ટ્રાય કરીએ 3 ફેરે, લાંબુ ટાસ્ક નથી તો 3 ફેરે બોલવાનું છે. પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા, સ્પીડમાં. પિત્તલ કે પતીલે મેં પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા, સ્પીડમાં. ચલો ભૂલી ગઈ. ભૂલી ગઈ. પિત્તલ કે પતીલે, પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા, પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા, સ્પીડમાં. અને થોડોક અવાજ ઊંચો કાતો તોડો જે ફાવે. પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા, પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા. ભૂલી ગઈ. બોલવા તો દો. પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા. પતિ જૂની જાણીતી એક તમારી રીતથી ખડક સિંહ કે ખડક ને ખડકતી એ ખીડકીયા. કઈ બોલતા નથી આવડતું, એવું યાદ રાખીને શું કરું? તો એ જ બોલીએ. ખડક ને કે ખડક સિંહ ખુદ ભી ભૂલ ગઈ. ભૂલી ગયો. અરે નહીં તમને સમજાવો, હું ખુદ પોતે ભૂલી ગયો શું બોલો. કોઈ વાંધો નહીં, આપણે બીજું લઈ લઈએ, ગુજરાતી લઈ લઈએ આપણે. ના ના ગુજરાતી, હિન્દી ના ના ગુજરાતી, ગુજરાતીમાં મજા આવશે. કાકાએ કાકીને, કાકાએ કાકીને કાચના કબાટમાં દીન, કાચના કબાટમાં દીન કાચી કેરી કાઢી કચુંબર કરવા કહ્યું. લાંબુ છે, જોઈ જોઈને બોલવું હોય તો ના નથી. ના ના ટ્રાય કરો. કાકાએ કાકીને, હજી એક ફેરે રિપીટ કરી દઉં. કાકાએ કાકીને કાચના કબાટમાં દીન કાચી કેરી કાઢી કચુંબર કરવા કહ્યું. 2 ફેરે ખાલી, લાંબુ છે એટલે સ્પીડમાં. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કરવા કહ્યું. ભૂલી ગઈ. પછી એક ફેરે પાછું એક ફેરે રિપીટ કર્યું. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢી કચુંબર કરવા કહ્યું. ઓકે સ્પીડમાં. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર ભૂલી ગઈ. સ્કીપ. ચલો આપણે ગેમ સેક્શનને બ્રેક કરીએ. આપણે આવી જઈએ પાછા આપણા પ્રશ્ન જવાબ ઉપર. હસી મજાક તો બહુ થઈ ગયો આમાં ભેગું. મજાક જ થયો એમ કયો, હસી મજાક નહીં, મજાક જ થયો એમ, હસી મજાક નહીં. ના હસવા વાળો ફેન હસશે, એમાં ક્યાં ઉપાધિ છે. શું તમે આ ફિલ્ડમાં છો, ક્યારેય તમારો અને તમારા ફિલ્ડ પાર્ટનરનો, મીન્સ કે કેમેરામેન, એડિટર, કન્ટેન્ટ ક્રિએટ તમે જેની સાથે કરો છો કે ક્લાયન્ટ, ઈગો હર્ટ થયો ક્યારે? કે યાર આ નહોતું કરું ને તે પરાણે કરાયું, કે મૂળ નથી, મૂળ નહોતો ધરાડ કરવું પડ્યું, કે રીલ શૂટ કરવાનું મૂળ નથી, મૂકને નથી કરવું, એવું થયું? એક કિસ્સો નાનો એવો. એ જ મારી પર્સનલ જે રીલ્સ હું એમને અપલોડ કરતી હોઉં, એમાં જ આમ મને જે લુકમાં જોતી હોય એ લુકમાં ન મળે એટલે કોઈ રહ્યું છોડને નથી કરવું. નથી કેવું. કાલે વાત. તમે જે આ ફિલ્ડમાં કામ કરો છો અને તમારા જે ફેન્સ જે તમારાથી જે શીખે છે એના માટે કોઈ ઇન્સ્પાયર એક મેસેજ, કે ભાઈ તમે જે કન્ટેન્ટ શૂટ કરો છો એને રિલેટેડ કોઈ ઇન્સ્પાયર, કે ભાઈ તમે તો ચલો ખુદ સેલ્ફ ડિફેન્ડ તમે શીખા, પણ તમારા ફેન્સ જે તમારામાંથી શીખે છે એના માટે કોઈ એક નાનું એવું મેસેજ? હજી હું પણ હજી શીખવાના લેવલ હા, પણ જે અત્યારે આટલું જે છે એટલામાંથી પણ જે આપણી પાસે છે
કહી શકું એક કે બહુ શો ઓફ વાળી લાઈનમાં ન જઈએ અને આપણે આપણી રીતે કરીએ તો વધારે સારું રહેશે. આપણે આપણું કન્ટેન્ટ ગોતીએ અને પછી બનાવીએ એ વધારે સારું ઇફેક્ટ કરે છે. ભલે લાઇક્સ ના આવે, ફોલોઅર્સ ના આવે, વ્યૂઝ એટલા ન જાય, પણ ખુદથી કરેલું હશે તો વધારે તમને એ જોવું ગમશે. ખુદ જ તમે જોઈ રાખશો વારે વારે કે આ મેં કર્યું છે. ખરેખર મારાથી નવું સારું થાય છે, હકીકત છે એવી. અને કન્ટેન્ટ ક્રિએટરનો એક મતલબ પણ એમ કહી શકીએ કે કન્ટેન્ટ ક્રિએટરનો મતલબ જ એ છે કે તમે ખુદ તમારું નવું કન્ટેન્ટ ક્રિએટ કરો ને લોકો સુધી Copy તો બધા કરે છે પહોંચાડો અને વ્યવસ્થિત રીતે પહોંચાડો, તો એ પણ એક રીતનું કન્ટેન્ટ ક્રિએટર છે. એટલે એમ પણ એક કહી શકીએ તમે જે આ ફિલ્ડમાં વર્ક કરો છો, તમારા ફિલ્ડમાં તમારી સાથે ક્યારેય ચીટિંગ થઈ કે ભાઈ તમારી પ્રાઇવેસી ડિસ્ટર્બ થઈ કે યાર આ વસ્તુ ડિક્લેર નહોતી થવાની ને આ ક્યાં ડિક્લેર થઈ ગઈ? એવું તો નથી થયું હજી સુધી. નહીં, પ્રાઇવેસી કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં. તમે જે આ ફિલ્ડ જે તમે વર્ક કરો છો, પછી એક જોબ લાઈફ, એક કન્ટેન્ટ ક્રિએટર લાઈફ, બે વચ્ચે મેનેજ કેમ કરો? મેં તો એ બહુ અઘરું છે કારણ કે લોકો વચ્ચે એક તો બ્યુટિશિયન ને બીજી બાજુ થઈ જાય છે. હાલે જ, કોઈ વાંધો નથી આવતો. તમને શું પ્રોબ્લેમ ફેસ કરવો પડે કે ભાઈ તમારે એક જ ટાઈમ ઉપર બે કામ ભેગા થઈ જાય, તો કે ભાઈ ની કન્ટેન્ટ ક્રિએટર તરીકે પહોંચવાનું છે ને જોબે ભેગી છે, તો આનું શું રિઝલ્ટ લઈ આવું? કરી શકીએ. એમાં હું અત્યારે હજી હાલની તકે કરું છું કે મારે ફૂલ ડે રહેવું પડે ત્યાં, પણ બ્રેક ટાઈમ તો જોઈ. બ્રેક ટાઈમમાં બધું કાંડ થઈ જાય. બ્રેક ટાઈમમાં આપણું જે કામ છે એ હાલતું રહે પાછળ સાઈડમાં એનું. એટલે તમે તમારા ફ્રેન્ડ્સ માટે જે કન્ટેન્ટ શૂટ કરો છો તો એને રિલેટેડ છે ને આપણે એક બે તમારા પોસ્ટ ઉપર નજર ફેરવીએ કે જે તમે તમારા ફ્રેન્ડ્સને ડેલિકેટ કરો છો, એમાં તમારા ફ્રેન્ડ્સના શું તમને રિવ્યૂ છે. રીલ્સ આપણે નથી જતા, પણ આપણે સીધા કમેન્ટ ઉપર જ આવી કે રીલ્સ યાદ કરવી છે. કરાવી દેજો, વાંધો નહીં. મારે જોવું પડશે કેમ કે હું કોમેન્ટ કોઈ દી વાંચતી જ નથી. કાંઈ વાંધો નહીં, આપણે તમને તમારા હાથેથી વચ્ચે આવીએ અને બોલવાનું છે. પેલી 3 કોમેન્ટ એ અટપટી, હિરોઈન છો તમે. वो વધારે કહી દીધું. कुछ ज्यादा नहीं हो गया? यस, मुझे भी ऐसा लगा ये मैं हूँ, मेरी दिल है. પછી કહ્યું છે હાલ આવી જા આપણે બે પેક મારી હરિદ્વારમાં. પટિયાલા પેક મારી હરિદ્વારમાં. કઈ પટિયાલાને લગતી તમારી રીલ અને એની અંદર આ નહીં, મતલબ તમારી હાઈટ. મારે એમને કેવું પડશે જરાક કે ભાઈ હું દ્વારકા, તમે આવી જાવ જામનગર, હું તમને પેક મારતા શીખડાવું. નહીં, મતલબ આપણી હાઈટ અને પટિયાલાની સાઈઝ. તમારા બીજા એક ફ્રેન્ડ્સની કમેન્ટ કે એક પેક થઈ જાય કોની હારે ડિયરિંગ કરશો? હજી ટ્રાય નથી નથી કર્યું. કરીશ, જીગરી સાથે જ કરીશ. परियों की रानी हो तुम, किस शायर की दिलकश शायरी हो तुम, लोग चांद को यूं ही देख सकते हैं लेकिन सुंदरता को असली चांद हो तुम. તમારા ફ્રેન્ડ્સ તમારા માટે આવી શાયરીઓ લખે છે, શું આન્સર દેશો? થેન્ક યુ સો મચ. મને આ કાબિલ કે હું તો માનવા માટે ઓળખતી નથી ને મારા માટે ઇતની તારીફ. એટલે તો મને આ કાબિલ માનવા માટે થેન્ક યુ. આપણે જાણીએ એક બે રીલ તમારી, એટલે જેથી કરીને તમને કંઈક થોડુંક આમ રિયલાઇઝ થાય કે ઓ આવું અમારું ખરેખર. તમે કયો છો તો હશે. અરે ઘણું છે, એક નથી અનેક રીલો છે. એનું તો રિયલાઇઝ થઈ જ ગયું આપણે કે ભાઈ આ વસ્તુ હતી શું ને થઈ શું. ઓકે, લોકો તમને શું કહે છે ને આપણે એ સાંભળી. હવે જામનગરનો વારો. કઈ રીતે ભાઈ? કઈ રીતે? એમાં હજી એક હજી એક આપણે એની આપણે હજી એક અલગ લઈએ. ઓકે, આમાં કઈ ચૂકેગા રીલ છે ને? કઈ કમેન્ટ નો કયો છે એ મને આઈ થિંક ખ્યાલ છે, મેં જોયેલી છે. પુષ્પા 3 માં એક સીન તો તળાવની પારનો હોવો જોઈએ. મારે અલ્લુ અર્જુન ને બોલાવવા પડશે, કેવું પડશે અહીં આવો ભાઈ, તું જોઈ જા મારું લોકેશન. તને જામશે કે નહીં? જામશે ના પડશે કે નહીં? તને જામશે કે નહીં? નહીં, મતલબ એક આમ હતું કે ભાઈ ઓલે રશ્મિકાને ટક્કર દેવી છે તો એટલે જ ને. પુષ્પા 3 માં તો હોવું જ જોઈએ ને કે નટુ તે. પુષ્પા 3 એટલું બધું હજી લેવલ નથી.
એટલે ટૂંકમાં આ તમારા ફ્રેન્ડ્સ અને એને રિલેટેડ થોડીક વાતો, અને આ બધું તો ચાલતું રહેશે. હવે તમારે આ બધા જે કન્ટેન્ટ તમે ક્રિએટ કરતા હો છો તો તમને ઘણી બધી ઓફરો આવતી હોય છે. ક્યારે એવી વલ્ગારિટીવાળી કે કોઈ ખોટી ઓફર એવી ખરી કે ભાઈ તમારા નેચરને કે તમારા કલ્ચરને કે તમારા શરીરને લગતી કોઈ, કે ભાઈ આવે ઘણી આવે શોર્ટકટથી ને આપણે આગળ વધીએ, ઘણી આવે મોટું કામ છે એના માટે કોઈ ઓપિનિયન, ડાયરેક્ટ મેસેજ ને એ બધું આવે. ગર્લ્સ માટે એક ઇન્સ્પાયર એક મેસેજ તમારો, લાસ્ટ ક્વેશ્ચન આ શોનો, અને એક લાસ્ટ રિપ્લાય કે ભાઈ ઘણી ફેરે ગર્લ્સને એમ હોય કે ભાઈ અમે શોર્ટ ટાઈમમાં બહુ આગળ વધી જાય, મહેનત ઘણી ઓપોર્ચ્યુનિટી આવશે, પણ આમ કહીએ તો પહેલાં તો એની આઈડી જોવી, એના પાછળનું બધું રિસર્ચ કરવું કે ભાઈ આ કામ કરવા જેવું છે કે નહીં, અને તમારે જેના ઉપર ટ્રસ્ટ કરતા હો એને એકવાર પૂછજો જરૂર કે આ કામ કરવા જેવું છે કે નહીં. તમે તો રિસર્ચ કરશો જ તમારી પાછળ, મતલબ એ જે વેબસાઇટ હોય કે પેજ હોય કે ગમે એની પાછળ તમે તો રિસર્ચ કરશો જ, પણ તમારી ભેગું જે તમને સપોર્ટ કરે છે એ રિસર્ચ કરશે કે ભાઈ આને આવી ઓપોર્ચ્યુનિટી સારી મળી છે તો હાથમાંથી જવાય ન દેવાય. અને કારણ શું છે કે ભાઈ આને આ વસ્તુ મળી, આ ઓફર, કારણ કે આ બધી વસ્તુઓ અને આ બધી ઓફર ગર્લ્સ પર વધારે ડિપેન્ડ કરતી, મેન્ટલી, ફિઝિકલી, ફાઇનાન્શિયલી, આ બધી વસ્તુ. તમારો કોઈ એવો એક્સપિરિયન્સ કે તમને કોઈ એવા? મારે મોસ્ટલી આમ જોવા જઈએ તો મારે રિક્વેસ્ટમાં ઘણી પડી છે, એક્સેપ્ટ જ નહીં કરવાની. આપણે જોઈએ છે કોક એવું ફોલો કરતું હોય છે ને કે આપણે એના ઉપર ટ્રસ્ટ કરતા હોય, ઇન્સ્પાયર આપણે લોકોને કરતા હોય ને આપણે ખુદ ખોટા રસ્તે જઈએ, આપણા માટે થોડુંક યોગ્ય નથી. ડિરેક્ટ મતલબ એક નારી તરીકે ખુદનું સન્માન આચવવું ને કરવું એ પેલી મોટી જવાબ. સેલ્ફ રિસ્પેક્ટ પહેલા રાખવાની. તો એ સેલ્ફ રિસ્પેક્ટના જ માનમાં અમારા આખા ટીમ તરફથી, એટલે કે જીએ વિથ મિસ્ટર મીડિયા પોડકાસ્ટ તરફથી નારી શક્તિનું નાનું એક એવું સન્માન જ અમે તમને આપીએ છીએ કે જે કંઈ પીછે નારીનું એક સન્માન જે છે તો એ અમારી દેવી છે, અમારી બેન છે, અમારી દીકરી છે. તો નાની એક એવી ગિફ્ટ અમારા તરફથી. જે કંઈ બી ભૂલચૂક હોય, કંઈ પણ એવા ખોટા પ્રશ્ન કે ખોટું થોડુંક ફેમિલીનું ચોથું કરાવી લીધું હોય અને કાંઈ એવું થાય તો સાંભળી લેજો. આ બધી હસી મજાના મસ્તી તો આપણે આમાં મારે કમેન્ટ તો જોવી પડશે ને, ઓલા ભાઈઓ જે બધા છે મારા ભીરાઓ એ બધા આમાં કમેન્ટ તો કરવાના જ છે કે ભાઈ અમારું કમેન્ટ વાંચી અમારું નામ કા ના લીધું. એમને પર્સનલી હું કહીશ આવી કમેન્ટ કરાય. કોઈ વાંધો નહીં, તમારા ફ્રેન્ડ્સ છે, પણ એક નારી તરીકે ખુદનું તો એક સન્માન જાળવું અમારા ઓટીટી અને અમારા ટીમ તરફથી. થેન્ક યુ તમને કે તમે સ્પેશિયલી એક તો શો માટે ટાઈમ કાઢ્યો અને અમારા આમંત્રણને માન આપીને તમે આવ્યા, એનું એક નાનું એક એવું સન્માન, અને એના માટે દિલથી થેન્ક યુ વિથ ફૂલ ટીમ કે ભાઈ તમારો અમારો એક્સપિરિયન્સ અને સાથે કામ આવી જ રીતે કરતા રહી, હળતા મળતા રહી. ઘણું બાકી જ છે હજી તો, ઘણું ઓન ફ્લોર પણ છે, અને હસતા રમતા રહીને ખાતા પીતા રહી. થેન્ક યુ સો મચ ગાઈસ, થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ થેન્ક્સ ટુ અર્પિતા, અપુ અમારી.
સબ્જીવાલા પ્રોડક્શન હાઉસ.